સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિરે 45 ગામો ફરીને જ્યોતિ કળશ યાત્રા આવી પહોંચી હતી। હરિદ્વારથી જ્યોતિ કળશને પૂજન કરી અને અરવલ્લીના શામળાજીમાં ગાયત્રી મંદિરે લાવવામાં આવ્યો હતો, જે શામળાજી શક્તિપીઠ આખા વિશ્વનું પહેલું શક્તિપીઠ છે, જ્યાંથી જ્યોતિ કળશ યાત્રા 9 એપ્રિલ 2024ના રોજ પ્રારંભ થયો હતો। આ યાત્રાનો ઉદ્દેશ પરમ પૂજ્ય ગુરુદેવ 1926માં સાધનાની શરૂઆત કરી એ વખતે દીપક પ્રગટાવવામાં આવ્યો હતો। આ દીપક 98 વર્ષ થાય છે। 2026માં એ દીપકને 100 વર્ષ પૂરા થશે। સાથે માતાજીનો જન્મ 1926માં થયેલો પરમ વંદનીય માતાજીને પણ 2026માં 100 વર્ષ પૂરા થાય છે। આ અખંડ દીપકની અને પરમ વંદનીય માતાજીની જન્મ જયંતિની અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર 2026 ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેને લઈને ગામે ગામ પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ પહોંચાડવા માટે જ્યોતિ કળશ યાત્રા ફરી રહી છે। આ જ્યોતિ કળશ યાત્રા 2 વર્ષ આખા ગુજરાતમાં ફરશે અને સમાપન દ્વારકામાં 2026માં વસંત પંચમી દિવસે થશે। આ જ્યોતિ કળશ યાત્રા શામળાજીથી 9 એપ્રિલે શરૂ થઈ હતી, જે શનિવારે 18 દિવસ દરમિયાન અંદાજે 45 ગામોમાં ફરીને હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ગાયત્રી મંદિર આવી પહોંચી હતી, જ્યાં પરિવારની મહિલાએ પૂજન અર્ચન કરી જ્યોતિ કળશની આરતી કરી ધન્યતા અનુભવી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। આ જ્યોતિ કળશ રથયાત્રા જે કળશ મૂકેલો છે એ કળશ શાંતિકુંજ હરિદ્વારમાં પરમ પૂજ્ય ગુરુદેવે 1926માં 24 મહાપુરચન સાધનાની શરૂઆત કરી એ વખતે દીપક પ્રગટાવેલો। એ દીપકને આજે 58 વર્ષ પૂરા થાય છે। 2026માં એ દીપકને 100 વર્ષ પૂરા થશે। પરમ વંદનીય માતાજીનો જન્મ 1926માં થયેલો પરમ વંદનીય માતાજીને પણ 2026માં 100 વર્ષ પૂરા થાય છે। અખંડ દીપકની અને પરમ વંદનીય માતાજીની જન્મ શતાબ્દી નિમિત્તે ગામે ગામ પરમ પૂજ્ય ગુરુદેવનો સંદેશ પહોંચાડવા માટે ગાયત્રી પરિવાર આ જ્યોતિરથના માધ્યમથી પ્રચાર પ્રસાર કરી રહ્યો છે। આ જ્યોતિરથ 9મી એપ્રિલે પરમ પૂજ્ય ગુરુદેવે સ્થાપિત ગાયત્રી શક્તિપીઠ શામળાજી આખા વિશ્વની પ્રથમ શક્તિપીઠ છે, ત્યાંથી 9મી એપ્રિલે શરૂઆત કરી અને આજે મહેતાપુરામાં આ રથ આવ્યો છે। 2 વર્ષ સુધી આ રથ આખા ગુજરાતમાં પરિભ્રમણ કરશે અને એનું સમાપન 1926માં વસંત પંચમીના દિવસે દ્વારકામાં થનાર છે। અત્યાર સુધી કેટલા ગામમાં ફર્યા? અત્યાર સુધી લગભગ 45 ગામમાં ફર્યા છે। સાબરકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર મુસ્તાકભાઈ જમાલભાઈ સંઘાણીએ પૂર્વ ગુનાઓ રજૂ કર્યા હતા। સાબરકાંઠા લોકસભાના હિંમતનગરના અપક્ષ ઉમેદવાર મુસ્તાકભાઈ જમાલભાઈ સંઘાણીએ ગુનાહિત પૂર્વ ઇતિહાસ વિશેની વિગતો જાહેર જાણકારી માટે એકરાર કરી છે। અદાલતનું નામ સાચા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ હિંમતનગર ક્રિમિનલ કેસ નંબર 961 2017 ઇપિકો કલમ 323 504 506 427 114 મુજબ છે, જેની તારીખ 17/5/2024ની છે, જે કેસ પેન્ડિંગ છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે અખિલ ભારતીય વિશ્વકર્મા શિલ્પકાર મહાસભા યોજાઈ હતી। બનાસકાંઠા તથા ગુજરાતના તમામ ટ્રસ્ટી અને હોદ્દેદારો તથા સમાજના આગેવાનો, વડીલો, યુવા મિત્રોને નમ્ર વિનંતી કે આપણે વિશ્વકર્મા સમાજના સમાજલક્ષી વિવિધ મુદ્દાઓને સરકારે આજ દિવસ સુધી કોઈએ કંઈ ધ્યાનમાં લેવામાં આવ્યા નથી। તેના માટે તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, વડીલો, આગેવાનો, યુવા મિત્રો, ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ કાર્યાલય સાબરકાંઠા હિંમતનગર, ભાજપા સમર્થક મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કુમાર શ્રીમાળીએ મુલાકાત લીધી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર દિનુસિંહ લક્ષ્મણસિંહ ચૌહાણે પૂર્વ ગુનાઓ રજૂ કર્યા હતા। 26 વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી 2024ના ઉમેદવાર ચૌહાણ દિનુસિંહ લક્ષ્મણસિંહે ગુનાહિત પૂર્વ ઇતિહાસ વિશેની વિગતો જાહેર જાણકારી માટે એકરાર કરી છે। 1. અદાલતનું નામ નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ કેસ નંબર 933/2009 આઈપીસી કલમ 395 397 120 બી આર્મ એક્ટ 25(1) સી જે ફોજદારી કેસ પેન્ડિંગ છે। 2.
ફોજદારી ગુનાઓ માટે ગુનો સાબિત થયેલ કેસ અંગે એકરાર કરતા જણાવ્યું છે કે ચોથા એડિશનલ જુનિયર મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટ હિંમતનગરમાં તારીખ 26/6/2022 ગુજરાત પ્રોહિબિશનલ એક્ટ 66(1)(b) 85(1) મુજબ ₹100નો દંડ થયેલ છે. બિંદેશ મંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.